કેમ છો મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણતા હતા વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ છે એ અને એના પેટા કેટેગરી, જેની અંદર આપણે કહેતા હતા કે વનસ્પતિ સૃષ્ટિ છે એને લીલ, ત્યાર પછી દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બિનધારીમાં વર્ગીકૃત થાય. એના સ્પેશિયલ લક્ષણની અંદર આપણે ચર્ચા કરી હતી કે વનસ્પતિ સૃષ્ટિ છે એ સુકોષ કેન્દ્રી છે. એની અંદર આપણને કોષ છે, એમાંથી પેશી છે એની રચના જોવા મળે, અંગ છે એ જોવા મળે, પણ વનસ્પતિ સૃષ્ટિ અંગતંત્ર ધરાવતું નથી. ખાસ સ્ટ્રક્ચરની અંદર આપણે લીધું હતું કે એની પાસે ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્યની હાજરી હોય અને વનસ્પતિ કોષ દિવાલ ધરાવે છે. એટલે કે મોટા ભાગની વનસ્પતિ છે એ ઓટોટ્રોફિક એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે. જ્યારે અમુક ઉદાહરણ આપણે ભણ્યા હતા કે જે મૃતોપજીવી તો નહીં પણ કીટાહારી કહેવા હોય તો કહી શકાય. અને એક ઉદાહરણ આપણે ભણ્યા હતા પરોપજીવીનું. પરોપજીવીના એક્ઝામ્પલમાં આપણે ભણ્યા હતા કસ્કુટા એટલે કે અમરવેલ છે એને આપણે પરોપજીવીમાં લીધું હતું. એક એક્ઝામ્પલ છે હજી એની અંદર એડ કરી શકાય, જેને આપણે અપૂર્ણ પરોપજીવી તરીકે લઈએ છીએ, જેને આપણે વાંદો તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત આ એક્ઝામ્પલ છે એ પૂછાઈ જાય છે કે અપૂર્ણ પરોપજીવી કોણ? અપૂર્ણ પરોપજીવી એટલે એવું હોય કે જે બીજા ઉપર આધાર રાખે પણ પોતાનો ખોરાક છે એ જાતે બનાવે. તો વનસ્પતિ સૃષ્ટિમાં એક એક્ઝામ્પલ એડ કરી શકાય જેમાં આપણે અપૂર્ણ પરોપજીવીનો સમાવેશ કરીએ છીએ. ત્યાર પછી આજના ટોપિકની અંદર આજે જે આપણે નેક્સ્ટ સૃષ્ટિ ભણવાની છે જેમાં આપણે ભણીએ છીએ પ્રાણી સૃષ્ટિ. લઈએ પ્રાણી સૃષ્ટિ વિશે. પ્રાણી સૃષ્ટિની જો ચર્ચા કરીએ તો આના મોટા ભાગના તો નહીં પણ લગભગ બધા જ સભ્યો છે એ પરોપજીવી છે, એટલે કે વિષમકોષી છે. વિષમકોષી સભ્યો છે એની સાથે સાથે ગણાય તો આ બધા જ છે એ સુકોષ કેન્દ્રી છે. તો આના સભ્યો છે એ બધા જ વિષમકોષી છે, સુકોષ કેન્દ્રી છે, બહુકોષી છે. તો પોષણ પદ્ધતિ છે એ કેવા છે તો કે પોષણની રીતે વિષમકોષી છે, સુકોષ કેન્દ્રી છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો બહુકોષી છે. આમાં કોઈ જ એક કોષીનો અપવાદ આપણે લેતા નથી. કોષ દિવાલ છે એ પ્રાણી સૃષ્ટિમાં ક્યારેય જોવા મળે નહીં. તો ખાસ આનું લક્ષણ છે કે કોષ દિવાલની ગેરહાજરી. કોષ દિવાલની ગેરહાજરી. તો બધી જ અંગિકાઓ છે એ શેના આધારે ટકેલી હોય તો એમાં આવેલું હોય કોષરસ પટલ. કોષરસ પટલ દ્વારા બધી જ અંગિકા છે આપણને હાજર જોવા માટે. ખોરાકની આપણે વાત કરીએ તો ખોરાક માટે કોના ઉપર આધાર રાખે તો આ બધા છે એ કેવા છે કે આ બધા છે એ ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ ઉપર સીધી આડકતરી રીતે આધાર રાખે છે. તો કે ખોરાક માટે તેઓ લીલી વનસ્પતિ પર આધાર રાખે છે. સીધી અથવા તો આડકતરી રીતે. પાછો ક્વેશ્ચન થઈ ગયો સીધી રીતે તો સમજાય ભાઈ વનસ્પતિનું અંતઃગ્રહણ કરી લીધું એટલે સીધી રીતે વનસ્પતિ ઉપર આધાર રાખ્યો. પણ આડકતરી રીતે કઈ રીતે? તો એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો જ્યારે પ્રાથમિક કોઈ પણ લીલી વનસ્પતિ ઉપર આધાર રાખતા ખોરાક ગ્રહણ કરતા પ્રાણીઓની આપણે વાત કરીએ, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હરણ છે, ગાય છે એની ચર્ચા કરીએ તો આ બધા એવા છે કે જેની અંદર આપણે એને સીધા આધાર રાખતા કહી શકાય. પણ સિંહ છે, વાઘ છે એ લોકો ઘાસ છે એ નથી ચડતા, એટલા માટે એને આપણે કેમાં લઈએ છીએ? આડકતરી રીતે આધાર રાખતા સજીવોની અંદર કે જે ઉચ્ચ કક્ષાના માંસાહારી કહેવા હોય તો કહી શકાય છે. ખોરાક છે એનું અંતઃગ્રહણ કરે છે. ખોરાક છે એનું પાચન અંતઃગ્રહણ દ્વારા થાય છે. તો કે ખોરાક છે એનું પાચન અંતઃગ્રહણ ખોરાક છે એ અંતઃગ્રહણ દ્વારા મેળવે છે. એટલે કે અંતઃગુહામાંથી ખોરાક પસાર થાય. અંતઃગ્રહણ કરે છે અને ખાસ કરીને ખોરાક અંતઃગુહામાંથી પસાર થાય છે. ખોરાક અંતઃગુહા. પાછો ક્વેશ્ચન આવે અંતઃગુહા એટલે શું? તો કે અંતઃગુહા એટલે બીજું કંઈ જ નહીં, અન્ન માર્ગ, જેને આપણે અન્ન નળી પણ કહીએ છીએ. અન્ન માર્ગમાંથી પસાર થાય છે. ખોરાક છે અન્ન માર્ગમાંથી પસાર થાય એટલે એમાંથી જે વસ્તુનું પોષણ મેળવે છે. આગળ જો આપણે ચર્ચા કરીએ તો આની અંદર પોષણ પદ્ધતિનો પ્રકાર કયો કહી શકાય? તો કે પોષણ પદ્ધતિનો પ્રકાર પ્રાણી સંપોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિનો પ્રકાર
પ્રાણીસમ પોષણ પદ્ધતિ. પ્રાણીસમ પોષણ પદ્ધતિ હોય એ હંમેશા ખોરાકનું અંતઃગ્રહણ કરે, એટલે કે ખોરાક છે એને ખાય, આખે આખો પેટની અંદર એન્ટર થાય અને એમાંથી જે પોષણ મેળવે તો એ બધા જ છે એ અંતઃગ્રહણ દ્વારા અથવા તો હોલોઝોઇક પ્રકારનો પોષણ પદ્ધતિનો પ્રકાર ધરાવે છે. જનરલી આપણે વાત કરીએ તો એ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે. તેઓ મોટા ભાગે વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે, એટલે કે શરૂઆતમાં નાના હોય, પછી મોટા થઈને પછી પ્રજનન કરી અને નવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો કે તેઓ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે. વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે એની અંદર જો આપણે વાત કરીએ તો એના કદની અંદર, લંબાઈની અંદર, ઊંચાઈની અંદર આપણને વધારો થતો જોવા મળે છે, એટલે કે તેના કદમાં અને લંબાઈમાં પુખ્તતાએ વધારો જોવા મળે છે. કદ અને લંબાઈમાં પુખ્તતાએ આપણે બધા જ એનિમલ જોઈએ છીએ, નાના હોય ત્યારે બેબી ફોર્મમાં હોય, સાવ સાઇઝમાં નાના હોય, પણ જ્યારે ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યારે હાઇટ છે અથવા તો જ્યારે મેચ્યોરિટીએ પહોંચે ત્યારે એની અંદર આપણને હાઇટમાં ને એમાં વધારો જોવા મળે છે. ઉચ્ચ સ્વરૂપ છે એની અંદર તમને વિકાસ છે, ઉચ્ચ કક્ષાના સજીવો છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે, એની અંદર જેમ જેમ વિકાસ થાય એમ આપણને ક્રિયાવિધિ પણ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો જળો છે, ત્યાર પછી આપણે શરૂઆતમાં લઈ લઈએ તો કે બેઝિકલી આપણે વાત કરીએ તો શરૂઆતના સજીવની અંદર વાદળી છે, જેલીફિશ છે. તો જેલીફિશની અંદર તમને ચેતાતંત્ર નથી જોવા મળતું. જેલીફિશની અંદર નર્વસ સિસ્ટમ હોય નહીં. જો એમાં નર્વસ સિસ્ટમ ન હોય તો એનાથી આગળ આપણે સજીવોની અંદર કેટેગરીની અંદર આગળ વાત કરીએ તો જ્યારે આપણે હ્યુમનની વાત કરીએ છીએ અથવા તો મેરુદંડી સજીવોની વાત કરીએ કે જેમાં બેકબોન, કરોડરજ્જુ છે એની આખી આખી આપણને હાજરી જોવા મળે, જેમાં મેરુદંડની હાજરી છે, તો એમાં ચેતાતંત્ર છે એ વિકસિત છે. તો કે ઉચ્ચ કક્ષાના સજીવો છે એની અંદર ચેતાતંત્ર આપણને વિકસિત સ્વરૂપે જોવા મળે છે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં વિકસિત ચેતાતંત્ર ધરાવે છે. એની પાસે ચેતાતંત્ર છે એ વિકસિત જોવા મળે છે. પ્રાણીઓની અંદર જો વાત કરીએ તો મોટા ભાગના છે એ પ્રચલન કરવા માટે સક્ષમ છે. તો એની અંદર પ્રચલન, હલનચલન અને પ્રચલન, મૂવમેન્ટ કરાવીએ તો એને હલનચલન કહેવાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એને પ્રચલન કહેવાય. તો કે મોટા ભાગના પ્રચલન કરવા સક્ષમ છે. મોટા ભાગના પ્રાણીઓ પ્રચલન કરવા માટે સક્ષમ છે. મોટા ભાગના છે પ્રચલન કરવા સક્ષમ છે. હવે આપણે જો વાત કરીએ આમાં પ્રજનન કયા પ્રકારે જોવા મળે તો પ્રજનન છે એ નર અને માદા છે એના સંયુગમાં, નર અને માદાની અંદર જન્યુનું નિર્માણ થાય, મૈથુનની ક્રિયા દ્વારા આ પ્રજનન કરે છે અને જન્યુ છે એ જોડાય અને એમાંથી નવા સજીવ છે એનું નિર્માણ થાય. તો કે નર અને માદા મૈથુનની ક્રિયા દ્વારા પ્રજનન કરે છે અને ત્યારબાદ યુગ્મનજનું અથવા તો આપણે એમ કહીએ કે ત્યાર પછી ભ્રૂણ છે એનું નિર્માણ થાય અને યુગ્મનજનું નિર્માણ થાય જે ભ્રૂણ વિદ્યાને અનુસરે છે. જે ભ્રૂણ વિદ્યાને અનુસરે છે. આપણે વાત કરીએ ભ્રૂણ વિદ્યા છે એ દરેકે દરેક સજીવમાં જોવા મળે તો કે ના, દરેકે દરેક સજીવમાં ભ્રૂણનું નિર્માણ થતું નથી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો નિમ્ન કક્ષાના સજીવો છે, જેમ કે આપણે વાદળીની જે ચર્ચા કરી અથવા તો આપણે ચર્ચા કરી લઈએ તો જેલીફિશ છે, તો એની અંદર ભ્રૂણ નિર્માણ જોવા મળતું નથી. એમાં ભ્રૂણ ન હોય તો એની અંદર છે નવો સજીવ છે એ બીજાણુ નિર્માણ દ્વારા પણ આપણને ઉત્પન્ન થતો જોવા મળે. તો આગળ લઈએ અહીંયા તો કે પોષણ છે પ્રાણી સૃષ્ટિની અંદર વિષમપોષી છે. આ બધા જ છે એ સુકોષ કેન્દ્રીય અને બહુકોષી કોષો છે. કોષ દિવાલ સદંતર ગેરહાજર આનું મુખ્ય લક્ષણ છે. ખોરાક માટે એક યા બીજા પ્રકારે લીલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. અંતઃગ્રહણ દ્વારા ખોરાક છે એ મેળવે છે, એટલે કે હોલોઝોઇક પ્રકારે
પોષણ ધરાવે છે. ખોરાકનું પાચન અંતઃગ્રહણ દ્વારા અને હોલોઝોઇક પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. હોલોઝોઇક છે એ ઇંગ્લિશ નામ છે, બીજું કાંઈ જ નથી. હોલોઝોઇક પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. અન્ન માર્ગ છે, અંતઃગુહા છે, એમાંથી ખોરાક પસાર થાય અને એમાંથી પોષણ મેળવે છે. પોષક છે એ રસાંકુરો દ્વારા એની અંદર જેટલો પણ ખોરાક હોય એનું શોષણ થાય અને એના દ્વારા એ આગળ વધે છે, વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે. એટલે કે શરૂઆતમાં એ બાળ અવસ્થા હોય, ત્યાર પછી પુખ્તતાએ પહોંચે ને ત્યાર પછી વૃદ્ધત્વની અવસ્થાએ આગળ વધે છે. પુખ્ત અવસ્થા હોય ત્યારે એ પ્રજનન કરવા માટે સક્ષમ છે. આગળ કહીએ તો એ કદ અને લંબાઈમાં પુખ્તતા એમાં વધારો થતો જોવા મળે છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એ વિકસિત ચેતાતંત્ર ધરાવે છે. નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં એટલું વિકસિત ચેતાતંત્ર હાજર હોતું નથી. મોટા ભાગના પ્રાણીઓ છે એ પ્રજનન કરવા માટે સક્ષમ છે. અને મેઇન કહે છે કે નર અને માદા છે મૈથુનની ક્રિયા દ્વારા પ્રજનન કરે અને પ્રજનન કરી અને જે યુગ્મનજનું નિર્માણ થાય એ આગળ ભ્રૂણ વિદ્યાને અનુસરે છે. એટલે એમાંથી ભ્રૂણ છે એનું નિર્માણ થતું આપણને જોવા મળે છે. ત્યાર પછીની સૃષ્ટિની જો ચર્ચા કરીએ તો અહીંયા તમારી 5 સૃષ્ટિ પૂરી થઈ. સૌથી પહેલાં આપણે ભણ્યા હતા મોનેરા, ત્યાર પછી આપણે ભણ્યા પ્રોટિસ્ટા, ત્યાર પછી ફૂગ, ત્યાર પછી વનસ્પતિ અને ત્યાર પછી પ્રાણી. આર.એચ. વિટેકરે આપણને 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું હતું, એ અહીંયા આપણે ભણી લીધું. હવે આર.એચ. વિટેકર અમુક સજીવો છે એનું વર્ગીકરણ આપતા ભૂલી ગયા હતા. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો લાઇકેન. ફોર એક્ઝામ્પલ તરીકે લાઇકેન. લાઇકેન છે એ શું છે તો કે લાઇકેનની અંદર તમને લીલ અને ફૂગ બે છે એનું સહજીવન જોવા મળે. નથી આપ્યું આર.એચ. વિટેકરે. આગળ આપણે વાત કરીએ તો હાલના સમયમાં પ્રચલિત વાયરસ, જેનાથી આપણે બધા ત્રાહિમામ થઈ ગયા છીએ, તો વાયરસ છે એના વિશે આ વર્ગીકરણમાં ક્યાંય કોઈ સમાવેશ કે કોઈ ચર્ચા જ નથી કરવામાં આવી. ત્યાર પછી વાયરસથી પણ નાના અમુક સજીવો છે જે એક કોષીય છે, જેને આપણે વિરોઇડ્સ તરીકે ઓળખીએ છીએ. આની પણ અહીંયા 5 સૃષ્ટિ વર્ગીકરણમાં કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. તો આ બધા જ છે એ 5 કિંગડમ ક્લાસિફિકેશનમાં એડ નથી થયા. તો આપણે એને અલગથી ટૂંકમાં એની ચર્ચા આપણે કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ વાયરસ વિશે. હાલ આપણે બધા આનાથી સારી રીતે પ્રચલિત છીએ અને આપણને બધાને ખબર છે કે વાયરસ છે એ આપણને કેટલી હદે ડેમેજ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો શરદી થાય છે, તાવ આવે છે, શરદી સાથે તાવ આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ઇન્ફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા છે એક પ્રકારનો વાયરસ છે જેમાં શરદી અને તાવ બે આવે છે. તો આ બધા જ છે એ હકીકતે જીવન ધરાવતા જ નથી. વાયરસ છે એ જીવન નથી ધરાવતા, પણ એ કોઈના કોન્ટેક્ટમાં આવે ને પછી સજીવ થાય છે. વાયરસ હકીકતે જીવન ધરાવતા નથી. વાયરસ જીવન ધરાવતા નથી. તો આ બધા જે જીવન નથી ધરાવતા તો કઈ રીતે આપણને હેરાન કરે છે? તો કે સાચા અર્થમાં એમાં કોઈ જ જીવન નથી અને એટલા માટે જ એનો સમાવેશ વર્ગીકરણમાં નથી થયો. વાયરસ છે એ જીવન ધરાવતા નથી, માટે તેનો વર્ગીકરણમાં સમાવેશ થતો નથી. માટે તેનો વર્ગીકરણમાં સમાવેશ થતો નથી. વાયરસ છે ને એ બધા અકોષીય છે. વાયરસ કેવા છે? અકોષીય. એટલે કે કોષીય રચના ધરાવતા નથી. એની અંદર આપણને કોઈ કોષનું હાજરી છે એ જોવા મળતી નથી. તો લખી શકીએ કે વાયરસ અકોષીય છે. વાયરસ અકોષીય છે. અહીંયા એક કોષીય નથી, અકોષીય છે. એટલે કે કોષીય રચના ધરાવતા નથી. કોષીય રચના ધરાવતા નથી તો એવું પણ કહી શકાય કે એની પાસે કોઈ પ્રોપર બોડી સ્ટ્રક્ચર છે એ આપણને સ્પેસિફિક ફોર્મમાં જોવા મળે એવું હોતું નથી. આગળ જો આપણે વાત કરીએ તો કોષીય રચના નથી એટલે જ આપણે એને વર્ગીકરણમાં કોઈ જગ્યાએ સમાવેશ કરતા નથી. આ સજીવની અંદર અને સજીવની બહાર બે જગ્યાએ જ્યારે હાજર હોય ત્યારે આ બેની રચના અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે કોષીય રચના ધરાવતા નથી તો કે તેનો દેહ છે એ સ્ફટિકમય રચના ધરાવે છે. તેનો દેહ સ્ફટિકમય રચના ધરાવે છે. તેનો દેહ છે એ સ્ફટિકમય રચના ધરાવે છે. સજીવો ખાસ કરીને વાયરસ છે એ સજીવોમાં ચેપ લગાડે છે. સજીવોમાં ચેપ લગાડે છે. જો આપણે વાયરસ વિશે ચર્ચા કરીએ તો વાયરસ છે એ સજીવની અંદર અથવા તો
વાતાવરણમાં દેહની અંદર જીવંત જ્યારે સજીવ દેહની બહાર મૃત હોય છે, જ્યારે સજીવ દેહની બહાર મૃત અવસ્થામાં જોવા મળે છે. આપણે વાત કરીએ તો એને જીવંત કેવા કે મૃત કેવા? જ્યારે હવામાં હતા તો મૃત હતા, વાયરસથી આપણને ચેપ લાગ્યો તો જીવંત થઈ ગયા, આપણા શરીરમાં આવે છે તો આપણને ઇન્ફેક્શન લગાડે છે, તો આ એટલી હદે આપણને નડે છે કે આપણે એ બહુ જ વધારે બીમાર પડાવી શકે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો ઇન્ફ્લુએન્ઝા, શરદી છે એ વાયરસ દ્વારા થતો રોગ છે. આગળ શરદી છે રીનો વાયરસ દ્વારા થતો રોગ છે, લખી નાખીએ શરદી એ રીનો વાયરસ દ્વારા થતો રોગ છે. શરદી વાયરસ દ્વારા થાય છે. એક્ઝામ્પલ છે રીનો વાયરસ. અત્યારે આપણે બધા પીડાઈએ છીએ અથવા તો અત્યારે આપણે બધા જેની મહામારીથી બીએ છીએ એ કોરોના વાયરસ કે જેની અંદર શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડે એવા લક્ષણ પણ આપણને જોવા મળે છે. ઇન્ફ્લુએન્ઝા જેમાં તાવ અને શરદી બે આવે છે, એ પણ એક પ્રકારનો વાયરસજન્ય રોગ છે. તો આ બધી જ વસ્તુ છે એમાં વાયરસ છે એ આપણા બોડીમાં આવે ત્યારે જીવંત થાય, વાતાવરણની અંદર હોય છે ત્યારે જીવંત હોતો નથી. વાયરસ છે એ એકવાર કોઈ યજમાનને જ્યારે ચેપ લગાડે, વાયરસ જ્યારે કોઈ યજમાનને ચેપ લગાડે ત્યારે તેના શરીરના ઘટક બની જાય છે. યજમાનને ચેપ લગાડે ત્યારે તે તેના દેહમાં કે તેના કોષમાં દાખલ થઈ ઝડપથી સ્વયં જનન પામે છે. હોસ્ટ હોય, હોસ્ટ એટલે કે આપણે એમ વાત કરીએ યજમાન હોય, યજમાનના શરીરની અંદર દાખલ થઈને એને મારી નાખે છે. ઝડપથી સ્વયં જનન પામી યજમાન એટલે કે હોસ્ટને યજમાનને મારી નાખે છે. એટલે કે યજમાન છે એને ખૂબ જ વધારે પડતા અથવા તો યજમાનને આપણે વાત કરીએ તો ખૂબ જ ખરાબ રીતે બીમાર કરવા હોય તો કરાવી શકે છે. અહીંયા આપણે વાત કરી કે દેહની અંદર જીવંત, જ્યારે દેહની બહાર છે એ મૃત અવસ્થામાં જોવા મળે છે, તો કહી શકાય કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. આપણે ચર્ચા કરી મિત્રો વાયરસ વિશે કે ભાઈ વાયરસ છે એ કયા કયા પ્રકારના આપણને જોવા મળે છે. વાયરસની અંદર જો આપણે વાત કરીએ તો અલગ અલગ સાયન્ટિસ્ટે છે એ વાયરસ વિશે અલગ અલગ આપણને ડેફિનેશન આપી હતી. ફોર એક્ઝામ્પલ તરીકે પાસ્ચર છે, પાસ્ચરે વાયરસ છે અને બિનઝેરી રસાયણ તરીકે ઓળખાવ્યા હતા. પાસ્ચર નામના સાયન્ટિસ્ટે વાયરસને વિષ કે ઝેરી રસાયણ કીધું. પાસ્ચરે શું કીધું? વાયરસ એ બીજું કાંઈ નથી, વિષ છે, એટલે કે એક પ્રકારનો ઝેરી રસાયણ છે કે જેના દ્વારા કોઈ વ્યક્તિ છે, કોઈ પ્રાણી છે, કોઈ વનસ્પતિ કે કોઈ સજીવ છે એને ચેપ લાગી શકે. ત્યાર પછી એવા ડીજે ઇવાનોવસ્કી, ત્યાર પછી આવે છે ડીજે ઇવાનોવસ્કી. આને તમાકુની અંદર કિરમિર રોગ જોયો. આને જોયું કે ભાઈ તમાકુ છે એની અંદર કિરમિર નામનો રોગ જોવા મળે છે અને આ રોગ છે એ વાયરસ દ્વારા થાય છે. તમાકુમાં કિરમિર રોગ જોયો. તમાકુમાં કિરમિર રોગ છે એ વાયરસ દ્વારા થાય. એ કોને જોયું? તો કે ઇવાનોવસ્કીએ જોયું અને એને કીધું કે વાયરસ છે એ રોગકારક છે. અને એને શું ડેફિનેશન આપી? વાયરસ એ રોગકારક છે. તમાકુમાં કિરમિર નામનો રોગ છે એ કોના દ્વારા થાય? તો કે આ TMV, ટોબેકો મોઝેક વાયરસ દ્વારા થતો રોગ છે. કોના દ્વારા થાય? ટોબેકો મોઝેક વાયરસ. એ TMV એક વાયરસનો પ્રકાર છે. ત્યાર પછી આગળ એને વાત કરી કે ભાઈ ઇવાનોસ્કીએ જોયું કે આપણે બેક્ટેરિયા પ્રૂફ એક લેયર રાખીએ.
આખું એને શું કર્યું હતું કે બેક્ટેરિયા પ્રૂફ એક લેયર લીધું અને બેક્ટેરિયા પ્રૂફ લેયરમાંથી વાયરસને પસાર કર્યા કે બેક્ટેરિયામાં ફસાઈ જતા હતા. તો શું બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી વાયરસને ટ્રાન્સફર કરીએ તો કન્ડિશન શું થાય? તો વાયરસ એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. વાયરસ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. એટલી હદે નાના છે. તો વાયરસ છે એને જો આપણે બેક્ટેરિયા અટકાવવા માટે કોઈ ફિલ્ટર યુઝ કરતા હોય તો એમાંથી પણ આ વાયરસ છે એ પસાર થઈ અને આગળ સુધી એ નીકળી જાય છે. તો બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર છે એમાંથી પણ એ પસાર થઈ શકે છે. એટલે કે તે સાઇઝની અંદર ખૂબ જ નાના છે. એ બેક્ટેરિયા કરતાં પણ નાના છે. એટલી હદે નાના છે, કાઉન્સમાં લખી શકાય, બેક્ટેરિયા કરતાં પણ નાના છે. તો વાયરસ છે એને રોકવા માટે આપણે બેક્ટેરિયા પ્રૂફ જે ફિલ્ટર હોય એનાથી પણ નાની સાઇઝના ફિલ્ટર છે એનો યુઝ કરવો પડે. ત્યાર પછી આવે છે MW બેન્ઝેરેનિક. ત્યાર પછી આવે છે MW બેન્ઝેનેરિક. MW બેન્ઝેનેરિક છે એને જોયું કે વાયરસ છે એ તો તમાકુના જે રોગ હતા, તમાકુની અંદર આ તમાકુના છોડમાં પણ એને ચેપ લગાડે છે. તો તમાકુના છોડની અંદર જે ચેપ લગાડતા હતા, તંદુરસ્ત છોડ લીધો, તંદુરસ્ત છોડની અંદર એને જોયું કે વાયરસ દ્વારા TMV દ્વારા છે એ ચેપ લાગે છે. તો એને કીધું કે વાયરસ એ ચેપકારક રસાયણ છે. વાયરસ છે એ શું છે? ચેપકારક રસાયણ છે. વાયરસ એ ચેપકારક રસાયણ છે. એવું રસાયણ છે કે જેનાથી કોઈ વસ્તુને ચેપ લાગે છે. કેના આધારે કીધું તો કે એને તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ કર્યું અને પછી એને તંદુરસ્ત છોડ છે એની ઉપર ચેપ લગાડ્યો. બેન્ઝેરિકે શું કર્યું તો કે તમાકુના રોગિષ્ટ છોડનું નિષ્કર્ષણ કર્યું. તમાકુના રોગિષ્ટ છોડનું નિષ્કર્ષણ કરી નિષ્કર્ષણ એટલે તમાકુનું છોડ છે એને ફિલ્ટર કરી અને એમાંથી જે મટીરિયલ વધે છે એ મટીરિયલને લઈ અને શુદ્ધ છોડ અથવા તો આપણે વાત કરી શકીએ કે રોગ વગરની વનસ્પતિ છે એના ઉપર એને ટ્રાન્સફર કર્યા. તમાકુના રોગિષ્ટ છોડનું નિષ્કર્ષણ કરી તેનો ચેપ સામાન્ય છોડને લગાડ્યો. સામાન્ય છોડને લગાડ્યો તો ખબર પડી કે આના દ્વારા તો છોડ છે એ રોગિષ્ટ થઈ ગયું. એટલે કે ખબર પડી કે એ ચેપકારક રસાયણ છે. એવું કોણે કીધું આપણને? MW બેન્ઝેરિક. ખાસ યાદ રાખજો, કોણે શું કીધું એ આપણને ઘણી વખત છે એ પૂછાય છે. આગળ આપણે વાત કરીએ તો WM સ્ટેનલી આવે છે. કોણ આવે છે? WM સ્ટેનલી. WM સ્ટેનલીએ કીધું કે વાયરસ છે એ એક સ્ફટિકમય આવરણ ધરાવે છે જે મુખ્યત્વે પ્રોટીન છે. WM સ્ટેનલી એને કીધું કે વાયરસ એક સ્ફટિકમય આવરણ ધરાવે છે. વાયરસ સ્ફટિકમય આવરણ ધરાવે છે. જેને આપણે કેપ્સિડ તરીકે ઓળખીએ છીએ, જે નાના નાના કેપ્સોમિયરનું બનેલું હોય છે, જે પ્રોટીનનું બનેલું છે. વાયરસ છે એક સ્ફટિકમય આવરણ ધરાવે છે જે શેનું બનેલું છે? પ્રોટીનનું ધરાવેલું છે. અને તે યજમાનની બહાર છે એ નિષ્ક્રિય હોય છે. અને જ્યારે વાયરસ છે એ ચેપકારક આખું હોય ત્યારે એ કોઈ પરોપજીવી જેવું કામ કરે છે. એટલે કે વાયરસ છે એ અવિકલ્પી પરોપજીવી છે. આપણે બુકમાં શબ્દ આપે છે, વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે. વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે. એટલે કે વાયરસ છે એ એટલી હદે પરોપજીવી છે કે એનો કોઈ વિકલ્પ નથી. બીજાને એટલી હદે આ વાયરસ છે એ નુકસાન કરે છે. અહીંયા આપણે વાયરસના થોડા કોમન કેરેક્ટર જોયા અને કયા કયા સાયન્ટિસ્ટ આપણને વાયરસ વિશે શું કહી ગયા. એમાં આપણે પહેલું જોયું લુઈ પાસ્ચર,
જનરલી આપણે વાત કરીએ તો પાસ્ચર છે એને એવું કીધું કે વાયરસ એ વિષ અથવા તો ઝેર અથવા તો રસાયણ છે. ડીજે ઇવોનોસ્કી નામના સાયન્ટિસ્ટે કીધું કે તમાકુની અંદર કિરમિર નામનો રોગ થવા માટે વાયરસ જવાબદાર છે, જેને રોગકારક શબ્દ છે એ વાયરસ માટે આપ્યો હતો. રોગ છે એ ક્યાં દ્વારા થતો હતો કે TMV ટોબેકો મોઝેક વાયરસ નામના વાયરસ દ્વારા તમાકુમાં કિરમિર નામનો રોગ થતો હતો. વાયરસ છે એને બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી જ્યારે પસાર કરવામાં આવ્યા ત્યારે વાયરસ છે એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે, એટલે ખબર પડી કે વાયરસ છે એ બેક્ટેરિયા કરતાં પણ સાઇઝમાં નાના છે. ત્યાર પછી આવ્યો બેન્જેનેરિકે કીધું કે વાયરસ છે એક ચેપકારક કેમિકલ રસાયણ છે, એને વનસ્પતિ લીધી, વનસ્પતિ ઉપર રોગ હતો એટલે કે તમાકુનો છોડ લીધો જેમાં રોગ હતો. આ તમાકુના છોડમાંથી એને વાયરસ છે એનું નિષ્કર્ષણ કર્યું અને એને એક સામાન્ય છોડ ઉપર જ્યારે ચેપ લગાડવામાં આવ્યો ત્યારે આ ચેપ છે એનાથી છોડ છે એ વાયરસગ્રસ્ત બન્યો, એટલે ખબર પડી ગઈ કે એક પ્રકારનું રસાયણ છે કે જેના દ્વારા ચેપ લાગે છે. ત્યાર પછી સ્ટેનલી નામનો સાયન્ટિસ્ટ આવ્યો, એને કીધું કે વાયરસ છે એ એક સ્ફટિકમય આવરણ ધરાવે છે અને આ સ્ફટિકમય આવરણ છે એ એક પ્રકારનું પ્રોટીન છે, એક પ્રકારનું પ્રોટીન છે. એટલે આગળ એવું કહી શકાય કે વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે કે જેનો કોઈ વિકલ્પ નથી. વાયરસ છે એ એટલી હદે પરોપજીવીનું કામ કરે છે કે જેનાથી કોઈ પણ રોગ છે એ સરળતાથી થવો હોય તો થઈ શકે છે અને એ ખૂબ જ સારી રીતે નુકસાન છે એ પણ આપણને કરે છે. હવે આપણે વાયરસનું સ્ટ્રક્ચર ભણીએ કે વાયરસનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે. આપણે બધા જ વાયરસ છે એના અલગ અલગ શેપ અને સ્ટ્રક્ચરથી જાણકાર છીએ. આપણે બધા જ છીએ ક્રાઉન શેપનો એક વાયરસ જેને આપણે હાલના સમયમાં કોરોના વાયરસ તરીકે ઓળખીએ છીએ, એનાથી આપણે બધા જ છે એ કોમનલી ઓળખીએ જ છીએ. પણ આપણે એક કોમન વાયરસનું સ્ટ્રક્ચર ભણવાનું છે જેની અંદર જો આપણે ચર્ચા કરીએ તો ઉપરની બાજુએ શીર્ષ ધરાવે છે. આ રીતે એક બેન્ઝીન છે એનું ચોકઠા જેવું સ્ટ્રક્ચર દોરી શકાય. ત્યાં આપણને અહીંયા એક મસ્ત મજાનું નેક જોવા મળે છે, નીચેની બાજુ પૂંછનો ભાગ અને એક તંતુ કે જેમાંથી આવી રીતે આપણે વાત કરીએ તો મસ્ત મજાના સારા એવા દોરવા હોય તો દોરી શકાય. અને એના તંતુ છે એ જોવા મળે છે. તો આ એના પુચ્છતંતુ છે એની આપણે ચર્ચા કરી. આગળ આખા સ્ટ્રક્ચર વિશે આપણે વાત કરીએ તો હજી આ ભાગ છે ઉપરનો જે શીર્ષનો ભાગ, આને આપણે શીર્ષ તરીકે લઈએ છીએ. શીર્ષનું જે આખું આવરણ છે એ પ્રોટીનનું બનેલું હોય. શીર્ષ શેનું બનેલું હોય છે? પ્રોટીનનું. આ પ્રોટીન છે એ કયા પ્રકારનું પ્રોટીન છે તો કે એને કહેવામાં આવે છે કેપ્સિડ. આ કયા પ્રકારનું છે? કેપ્સિડ. તો શીર્ષ એ એક પ્રોટીનનું બનેલું છે જેને આપણે કેપ્સિડ તરીકે ઓળખીએ છીએ. તો કે કેપ્સિડ પ્રોટીનનું શીર્ષ બનેલ છે. કેપ્સિડ પ્રોટીનનું બનેલું શીર્ષ. આની અંદર જો હકીકતે જોવા જાય ને તો કંઈક આવી રીતે આવરણ છે. અહીંયા આપણે આને સરળતાથી દોરી નાખ્યું છે, પણ આવી રીતે એક નાના નાના મોનોમર છે એનું આખું શીર્ષ બનેલું છે. તો અહીંયા તમે જ્યાં નાના નાના એકમ જુઓ છો, આ નાના નાના એકમ છે જેના દ્વારા કેપ્સિડ બને છે, એને કહેવાય કેપ્સોમિયર. કેપ્સિડ છે એ શેનું બનેલું છે? કેપ્સોમિયરનું. તો કેપ્સિડ એ કેપ્સોમિયર નામના પ્રોટીનનું બનેલું છે. કેપ્સિડ નાના નાના એકમ ધરાવે છે. જેને કેપ્સોમિયર કહે છે. જેને કેપ્સોમિયર કહે છે. આગળ આપણે ચર્ચા કરીએ તો વાયરસ છે એની અંદર તમને જનીન દ્રવ્ય તરીકે DNA અથવા RNA કોઈ પણ જોવા મળશે. તો વાયરસ છે જનીન દ્રવ્ય તરીકે DNA અથવા RNA ધરાવે છે. જનીન દ્રવ્ય તરીકે DNA અથવા RNA. DNA અને RNA બંને એકસાથે વાયરસમાં જોવા મળતા નથી. DNA અને RNA બંને એકસાથે જોવા મળતા નથી.
એટલે કે કોઈ પણ વાયરસ હોય એની અંદર આઈધર ડીએનએ આઈધર આરએનએ બે ક્યારે જોવા મળતા નથી. વચ્ચેની જો આપણે વાત કરીએ તો આ ભાગ છે ને જનરલી આપણે ગ્રીવા તરીકે ઓળખીએ છીએ. ધીસ ઇઝ ગ્રીવા. ત્યાર પછી જો વાત કરીએ અહીંયા વચ્ચે જે આ ભાગ આખો દોરેલો છે એની ઉપર અહીંયા આવી રીતે મસ્ત મજાની કુંતલ જોવા મળે છે. આ કુંતલનો ભાગ છે એને આપણે ગ્રીવા ભાગની નીચેનું આવરણ કેવું હોય તો કહી શકાય કે જે એક પ્રકારનું પ્રોટીનનું આવરણ છે. પ્રોટીન તો નથી લખવું પરંતુ આવરણ લખી શકીએ. પ્રોટીનનું બનેલું આવરણ છે. અહીંયા તમને ડિસ્ક જોવા મળે છે. આ ભાગ છે અહીંયા બીજું કંઈ જ નથી, ડિસ્ક છે. ત્યાર પછી અહીંયા જે ભાગે આપ્યા છે આ પુચ્છ ડિસ્ક છે એટલે અહીંયા નીચે છે એ તંતુ છે જેને આપણે પુચ્છ તંતુ કહીએ છીએ. એ છે પુચ્છ તંતુ. તંતુની મદદથી કોઈ સાથે ચોંટવું હોય તો ચોંટી શકે. તો અહીંયા આપણે વાત કરતા હતા વાયરસ છે એની પાસે આપણને એક શીર્ષનું આવરણ જોવા મળે છે. આ હેડ છે, શીર્ષ છે એ આખે આખું કેપ્સિડનું બનેલું હોય અને આ કેપ્સિડ છે એ શેનું આવરણ, કેપ્સિડ શેનું બનેલું છે તો કે કેપ્સિડ છે એ નાના નાના એકમ ધરાવે છે જેને આપણે કેપ્સોમિયર તરીકે લઈએ છીએ. એની અંદર જનીન દ્રવ્ય તરીકે કાં તો આપણને ડીએનએ અથવા તો આપણને આરએનએ જોવા મળે છે. આની અંદર જે જનીન દ્રવ્ય હોય છે ન્યુક્લિયો પ્રોટીન પ્રકારનો છે. અહીંયા પણ તમને થોડું એવું પ્રોટીન જોવા મળશે. અંદરની બાજુ જો આપણે ચર્ચા કરીએ ને તો અહીંયા બુકમાં તમને નથી આવ્યું પણ અહીંયા આપણને પ્રોટીન જોવા મળે. તો વાયરસ છે ન્યુક્લિયો પ્રોટીન ધરાવે છે. વાયરસ ન્યુક્લિયો પ્રોટીન ધરાવે છે. ન્યુક્લિયો પ્રોટીન એટલે બીજું કાંઈ જ નહીં, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન ધરાવે છે. તો વાયરસની અંદર આપણને ન્યુક્લિયો પ્રોટીનનું સ્ટ્રક્ચર જોવા મળે છે. જો આગળ વાત કરીએ આપણે તો એની અંદર વાયરસ છે એમાં આપણે આજે સ્ટ્રક્ચર જોયું છે આ બેક્ટેરિયોફેજ નામના વાયરસનું છે. આ સ્ટ્રક્ચર શેનું છે? બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ નામના વાયરસનું આપણે સ્ટ્રક્ચર જોયું. વાયરસની અંદર બેક્ટેરિયોફેજ છે સામાન્ય રીતે જો કરીએ તો એ બેક્ટેરિયાને ચેપ લગાડે છે. બેક્ટેરિયોફેજ છે શું કરે છે? બેક્ટેરિયાને પણ ચેપ લગાડે છે. આગળ આપણે જેનેટિક સ્ટડી કરશું 12th ની અંદર ત્યારે તમારે આવશે કે બેક્ટેરિયોફેજ નામના વાયરસ દ્વારા ઇકોલાઈ બેક્ટેરિયા છે એને ચેપ લગાડવામાં આવે છે. તો કે બેક્ટેરિયોફેજ બેક્ટેરિયાને પણ ચેપ લગાડી શકે છે. બેક્ટેરિયાને પણ ચેપ લગાડી શકે છે. આગળ આપણે ચર્ચા કરીએ તો આમાંથી ઘણા ખરા એવા છે કે જે શૃંખલામય ડીએનએ છે એ ધરાવે છે. એટલે કે વાયરસ છે એમાં જે અહીંયા તમે કેપ્સિડ જુઓ છો ને આ કેપ્સિડ હકીકતે આ રીતે અલગ અલગ સ્ટ્રક્ચરનું બનેલું. એટલે કેપ્સિડ છે આવી રીતે કુંતલમય પણ હોઈ શકે, આવી રીતે શૃંખલામય પણ તમને કેપ્સિડનું આવરણ છે એ જોવા મળે. તો પ્રોટીન છે આવી રીતે શૃંખલામય પણ હોઈ શકે છે. બુકની અંદર આપણને આવી રીતે શૃંખલામય એક સ્ટ્રક્ચર છે એ આપેલું છે કે જેને આપણે કેપ્સોમિયર નામના ઉપ એકમ, કેપ્સોમિયર એ બીજું કાંઈ જ નથી પણ ઉપ એકમ છે જે નાના છે ને જેનાથી કેપ્સિડ બને છે. કેપ્સિડની જો ચર્ચા કરીએ તો એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત અથવા તો રક્ષણ આપવાનું કામ કરે છે. એટલે કે કેપ્સિડ છે એ ન્યુક્લિક એસિડને સુરક્ષા પ્રોવાઈડ કરે છે. કેપ્સિડ એ ન્યુક્લિક એસિડને રક્ષણ આપે છે. ન્યુક્લિક એસિડ એટલે બીજું કાંઈ જ નહીં ડીએનએ અથવા તો આરએનએ જેને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. કેપ્સોમિયર છે એ કુંતલમય અથવા તો બહુફલકીય ભૌમિતિક સ્વરૂપમાં પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ વાયરસના પ્રકાર વિશે તો ગાલપચોલિયું છે, ત્યાર પછી બળિયા જેને આપણે સ્મોલપોક્સ તરીકે ઓળખીએ છીએ, વિસર્પિકાની જો આપણે વાત કરીએ તો જેને આપણે હર્પિસ તરીકે ઓળખીએ છીએ. આ બધા જ છે એ વાયરસના પ્રકાર છે. શરદીની જો વાત કરીએ તો એની સાથે આપણને તાવ જોવા મળે છે. આપણે ટોપિકની શરૂઆતમાં જ કીધું હતું જેને આપણે ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસ તરીકે ઓળખીએ છીએ. તો આ બધા જ છે એ વાયરસ છે અને એનાથી બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકાય તો એડ્સ. એડ્સ છે એ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એડ્સ છે એ વાયરસ દ્વારા થતો રોગ છે. લખીએ અહીંયા એડ્સ એ વાયરસ દ્વારા થતો રોગ છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એ એચઆઈવી નામના વાયરસ દ્વારા થતો રોગ છે. હ્યુમન ઇમ્યુનો
હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, જે HIV નામના વાયરસ દ્વારા થતો રોગ છે. જો વાત કરીએ વનસ્પતિની અંદર, તો વાયરસ છે એ વનસ્પતિની અંદર પણ રોગ છે એ ક્રિએટ કરી શકે છે. એટલે વાયરસ દ્વારા આપણને વનસ્પતિમાં પણ રોગ છે એ જોવા મળે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો મનુષ્યની અંદર એડ્સ, જ્યારે વનસ્પતિની અંદર આપણે ચર્ચા કરીએ તો એની અંદર કિરમીર નામનો રોગ છે એ થઈ શકે છે. પર્ણવલન, ઘણીવાર આપણે જોયું હોય તો પાંદડું છે એ આમ ડાયરેક્ટલી પર્ણવલન કરી શકે છે, તો કિરમીર રોગ છે, પર્ણવલન છે, શીરા છે એ દેખાવા માંડે, તો આવા રોગ છે એ વનસ્પતિમાં થઈ શકે છે. વનસ્પતિમાં કિરમીર રોગ, જે તમાકુની અંદર આપણને જોવા મળે છે, કિરમીર રોગ, પર્ણવલન, શીરા દેખાય છે, શીરા દેખાવી, એટલે કે વનસ્પતિમાં આપણને નસ દેખાતી હોય, શીરા દેખાતી હોય. ત્યાર પછી આપણે વાત કરીએ તો પાંડુ વર્ણ પર્ણ થઈ જાય, સાવ પીળા કલરના થઈ જાય છે, તો પાંડુ વર્ણ પર્ણ. આ બધા જ રોગ છે એ આપણને વાયરસ દ્વારા વનસ્પતિમાં જોવા મળે છે. આ બધા જ છે એ રોગના જનરલી લક્ષણ છે. તો આટલા લક્ષણ છે આપણને વાયરસ દ્વારા વનસ્પતિમાં જોવા મળે. અહીંયા આપણે વાયરસ છે એનો શોર્ટ ઇન્ટ્રોડક્શન લીધું કે વાયરસ છે એ કેટલી હદે હ્યુમન છે અથવા તો વનસ્પતિ છે એને નુકસાન કરી શકે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિરોઇડ્સ અને ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં વિરોઇડ્સ અને ત્યાર પછી આપણે વાત કરીએ તો લીલ અને ફૂગ બેનું કોમ્બિનેશન એટલે કે લાઇકેન છે, આ બે વિશે ચર્ચા કરવાની છે. અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. થેન્ક યુ.